તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં બહુ સ્વાગત છે કે મિત્રો આજના વિડીયોમાં ભાઈ ખજુભાઈ જે વિડીયોમાં જે હકીકતમાં હોય ને એવું જે વિડીયોમાં જીવે ને એ રિયલમાં ના હોય. તમે એ લોકો સેમ્પલ હું તમને બતાવું મિત્રો. ખજુભાઈ એ રીતે હાવ ગાયકો કાઢી છે એની વાત તમે પૂછો. એક ભાઈ છે ઓલો ગામનું નામ તો કંઈક સારું હતું, તમે વિડીયોમાં સાંભળી લેજો. ભાવનગર હાજોજી ભાવનગરના ભાઈ છે અને હું બહુ નથી ઓળખતો, એના વિડીયો બહુ ના જોતો હું. એ ભાઈને કાંઈક દે એ કાંઈક બાયલો એવું કાંઈક બોલે ખજુભાઈ. પેલા તમે રેકોર્ડિંગ સાંભળો પછી આપણે આગળ વાત કરીએ. અરે આ બોસ તમારે આપણે ઘણી વાર કેવું કેતા હોય હા કે આને સપોર્ટ નો કરાય ને આ નો કરાય ને તે નો કરે, પણ નાની નાની નો દાવો નાખવાનો છે. એની ઓકાત જ નથી. આ બે ની બે પૈસા લઈને જ ફરવાનું છે. કિલો ભાઈ બોલો કામ કરો મારું હા ની માં ચોદો. હવે આમાં એક તો એક ઓલો બોલ્યો હતો, કોણ હવે તો કોણ? અમરદીપસિંહ અમરદીપસિંહ. બોલ્યો હતો, કોણ એના વિશે તો એમ જ બોલાય કે ઓલો ભાવનગર નો બાયલો, ભાવનગર નો સક્કો એમ અમરદીપસિંહ. કેવું છે તમારે, ભાવનગર નો બાયલો. હા જો ઈ એક એને મારા મગજમાં ચડી ગયું. એનું નામ છે ને ભાવનગર નો બાયલો જ કહી દે. ઓલો ભાવનગર નો બાયલો હરેક હા મુદ્દામાં બોલે, બાવણા આડો ઉભો રહીને. હા ઈ છે ને બાવણા ની વાહે વિડીયો બનાવે. 100% આ ઈ અમરદીપ છે ને આ બાવણા વાહે અમરદીપ. વિડીયો બનાવે. એમાં સાણ હોય ને હા આખા ગુજરાતના ઠેકા લઈને બેઠો છો ને તો તારી માનું દૂધ પીધું હોય તો એનો વિડીયો બનાવીને બતાય. હા 100% કાલે ખાલી ભાવનગર નો બાયલો, એનું નામ જ પાડવાનું ભાવનગર નો બાયલો. એક જ ડાયલોગ, ભાવનગર નો બાયલો બાવણા આડો ઉભો ઉભો વિડીયો બનાવે ને હા તો બહુ કીર્તિ નો સપોર્ટ કરશો ને, બાયલા તારી ફાટે, તું એની અરે હુઈ ગયો છો એમ કેવાય. હોઈ ગયું. હા, અને તારું કમિશન લાગે કઈક. બોલો અન્ય તો મિત્રો શું તમે આખું રેકોર્ડિંગ સાંભળી લીધું? તો મિત્રો હવે તમે બીજો વિડીયો બતાવજી. લાલાભાઈ આહિર આપણા શું કહી રહ્યા છે વિડીયોમાં. તો મિત્રો લાલાભાઈ આહિર એવું કહે છે કે આ મંદિર આ બે ભાઈઓ છે કોમેડી કરે. આ બે મોબાઈલ એની પાસે અલગ રાખે, એક્સ્ટ્રા બે મોબાઈલ કે ડબલ બે મોબાઈલ હોય ને એની પાસે રાખે. એમાં કે ભાઈઓ કોમેન્ટ કરે, લખી મોકલે. તો પેલા તમે આખો વિડીયો જોવો લાલાભાઈ આહિર શું કહી રહ્યા પછી આપણે આગળ વાત કરીએ. જય મુરલીધર મિત્રો, જય માં મોગલ. હું છું લાલો આહિર. મિત્રો આજે તમામ 18 વર્ષની એક વાત કરવા માંગુ કે મિત્રો પેલા તો મને 18 વર્ષમાંથી બધા લોકોના ફોન આવ્યા એ બાબત ઉપર 18 વર્ષનો ખૂબ ખૂબ આભારી છું. ને મિત્રો આજે રહી વાત કોમેન્ટની, તો આ બંને ભાઈઓએ આ શું કર્યું મારી ઉપર એ તમામ લોકોને ખબર છે. આ તરુણ જાની અને નીતિન જાની. ને મિત્રો આ કોમેન્ટ કરવામાં બે ભાઈઓ માસ્ટર છે. કેમ કે આ પેલા વિવાદ આવતો હતો ને ત્યારે બંને ભાઈઓ બે મોબાઈલ લઈને કોમેન્ટો કરવા વયા જતા હતા કે આવી કોમેન્ટ કરો, આવી કોમેન્ટ કરો, આવી કોમેન્ટ કરો. આનો ધંધો છે. એટલે લાલો આહિર પહેલેથી કોઈ કોમેન્ટનો જવાબ હું જોતો જ નથી ભાઈ. આ તો અમુક લોકોના ફોન આવે કે લાલભાઈ આવી રીતના કોમેન્ટ કરી, એટલે આ બંને ભાઈઓ કરે. મને નથી ખબર કે આ કોની કોમેન્ટ છે એ, હે મને બધી ખબર છે. રહી વાત મિત્રો મારી ગાડીની, તો મિત્રો રાતે 3 સાડા 3 વાગે આ યુવરાજ નામનો વ્યક્તિ આવી અને મારી ગાડી ભાંગી જાય તો એ મર્દાંગી કહેવાય? મર્દાંગી કહેવાય? હવાલ લગન રોકાવું હતું ને તો ખબર પડે. ને તમામ લોકોને ખબર છે કે ભાઈ મારું ઘર ત્યાં બાજુમાં છે. ડેલો ખખડાવ્યો તો કોઈએ? હલો, હું તો મારી ઘેરે હતો જ નહીં. એને ખબર જ હતી કે ભાઈ લાલો અહીંયા ઘેરે નથી, એટલે આપણે 10-12 જણાને લઈને જઈએ ને ગાડી ભાંગી અને વયા જઈએ. એને મર્દાંગી નો કહેવાય, ખુલ્લે આમ આવે ને એને મર્દાંગી કહેવાય ભાઈ. ગમે ત્યારે બોલાવજો, લાલો આહિર ખુલ્લે આમ આવશે. એટલે આ કોમેન્ટના પેતરા તમારા બંધ કરજો. મને બધી ખબર જ છે કેટલામાં છે હો. એટલે બધાને ખબર છે. હવે 18 વર્ષને ખબર પડી જાય કે આ કેવો માણસ છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રીરામ, જય હિન્દ. તો શું મિત્રો તમે આખો લાલાભાઈનો આહિરનો વિડીયો જોઈ ગયો? મિત્રો લાલાભાઈ એટલું જ કહેવા માંગે છે કે આ બે ભાઈઓ છે ને એક રીતે ખોટા છે. હા ને મિત્રો મને વિશ્વાસ આવી ગયો છે. કેમ કે આમાં જે રીતે બે ભાઈઓ જે રીતની ગાયરું કહી ગયા ને, ખજુરભાઈ એના ભાઈએ, એનું ભાઈનું નામ તો મને નથી આવતું પણ ખજુરભાઈ જે રીતની ગાયરું કહી ગયા જેને આપણે બધી ભગવાન કરીને ભગવાન નથી. મારે કંઈ બોલવું નથી, અમને હું વિવાદમાં આવી જઈશ મિત્રો, એટલે કહું છું. તો મારું એટલું જ કહેવાનું થાય છે આવા વ્યક્તિને બહુ સપોર્ટ કરાય નહીં. તમે સપોર્ટ કરો ને તો તમે જ હલવાઓ. જેને કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું ને એ ભાઈનો દિલથી આભાર હું માનું છું. જે આનું કોલ રેકોર્ડિંગ આ વ્યક્તિનું કહી દઉં છું, ના નથી પાડતો. પાકું હું એ નથી કે રિયલ હોય, આ ડબલિંગ કરી ગયેલું હોય તો મને આ ના ગયું. કેમ કે મને 9% રિયલ જ લાગ્યું. રિયલ લાગ્યું તો કે એનું તમને કારણ કહું.
ડબલિંગ કરી ગયેલું હોય તો ખબર પડી જાય મિત્રો. આ ડબલિંગ હતું, આ હાવ રિયલ જ હતું. ડબલિંગમાં કહે ને હાવ એ આમ અલગ જ એનો અવાજ હોય. તો મિત્રો આ મંદિર, આ બે ભાઈ વચ્ચે તમારે શું કહેવું મને કમેન્ટ બોક્સમાં લખીને કહેજો. તમે જે આગલા વિડીયો હતો ને એમાં તમે ખૂબ પ્યાર સપોર્ટ સારો હતો. તો મિત્રો આ વિડીયોમાં તમે એકટો મને પ્યાર દેતા હજો. આ વિડીયો ખાલી 1K આપણે પૂગી જાવ છો. 1K વ્યૂ આવે છે, 1K લાઈક નથી જોતી, ખાલી 1000 વ્યૂ આવી જાય ને તો બસ એટલો તમારો દેશી આભાર. તો મિત્રો આપણે મળશી નવા વિડીયોમાં. જય હિન્દ ને બધાને જય દ્વારકાધીશ. લાલાભાઈ આહિર કમાલી જીત થાય હું ગેરંટી દઉં છું. જય હિન્દ, બાય બાય. આટલું જ આપણે કેવું.